અમદાવાદના વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ત્યારે વીએસના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલે કમિટી સમક્ષ જવાબ રજૂ કર્યો છે। કોઈ ગેરરીતિ ન કર્યાનો ડોક્ટર મનીષ પટેલે દાવો કર્યો છે અને આ સમગ્ર ઘટનામાં ભૂમિકા ન હોવાનો તેમણે દાવો કર્યો। 50 કિલોમીટરના એરિયામાં આવતી હોસ્પિટલ સાથે ટ્રાયલ માટે એમઓયુ કરાયા હતા અને એમઓયુ અંગે રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હોવાની વાત ડોક્ટર મનીષે કરી છે। સાથે તેમણે એ પણ કહ્યું કે અંદાજે 6 કરોડની રકમ ક્લિનિકલ રિસર્ચ બાદ મળી હતી। વીએસમાં નહીં પરંતુ એસવીપીમાં મોત થયાનું પણ જાણવા મળ્યું હોવાની વાત ડોક્ટર મનીષ પટેલે કરી છે। પર્સનલ એકાઉન્ટમાં નાણાં જમા કરાવવાની પ્રક્રિયામાં તેમની સહી ન હોવાનો દાવો તેમણે કર્યો અને કહ્યું કે કાયદાકીય રીતે કમિટી સમક્ષ હું હાજર થયો છું અને ક્લિનિકલ ફાર્માસિસ્ટ ડોક્ટર દેવાંગ રાણા NHL મેડિકલ કોલેજ પહોંચ્યા હતા। હોસ્પિટલ ને જ્યારે એ લોકોએ NHL મેડિકલ કોલેજ એસવીપીમાંથી જુદું કર્યું ત્યારે એ લોકોએ એક લેટર આપણને આપ્યો હતો। એ લેટર પ્રમાણે વીએસ હોસ્પિટલની NHLની એથિક્સ કમિટીમાંથી વીએસ હોસ્પિટલને રિમૂવ કરવામાં આવી હતી। એ લેટરના આધારે 50 કિલોમીટરવાળા રેડિયસવાળા જે સુપ્રિન્ટેન્ડન્ટને પણ પાવર હોય છે તો પણ મંજૂરી આગળ ઉપરની લીધા પછી એ આપણે આગળના કાર્ય કર્યા છે। ટ્રાયલ દરમિયાન એક પણ મોત થયું નથી વીએસ હોસ્પિટલમાં। જે પણ મોત થયા છે એ એસવીપી હોસ્પિટલમાં થયા છે એવું જાણવા મળ્યું છે। પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા એને લઈને એક લેટર લખ્યો હતો ને એમાં નીચે તમારી સિગ્નેચર છે। આવો એક લેટર બહાર આવ્યો। મારા એ લેટરમાં મારી સિગ્નેચર જ નથી। એ 100% નથી મારી સિગ્નેચર। એવો લેટર ક્યાંય જાણવા નથી મળ્યો અને મારી જોડે એવું કોઈ કાગળ આવ્યું નથી। 40% પ્રમાણે ના હોય એક મિનિટ એ જે પણ છે એ જુદી જુદી હોસ્પિટલના જુદી જુદી પ્રમાણે હોય। એમ્સમાં 10% છે, પોંડિચેરી ગવર્મેન્ટમાં 10% છે, એ જ પ્રમાણે આપણા ત્યાં પણ 10% હતા। વીએસ હોસ્પિટલમાં પણ જમા થયા છે। એનું ટોટલ એકાઉન્ટ જોઈ લેશે જે કમિટી છે અને પછી એનું નિવેદન આવશે। રિસર્ચના રૂપિયા લગભગ અંદાજિત ટોટલ થઈને જેટલા બી ટ્રાયલ થયા છે જે 40-45 એના 6 કરોડથી વધારે કે એમાઉન્ટ થતી નથી અને